મહાસંમેલન 51 દિવસથી તમારું આંદોલન ચાલી રહ્યું છે, અત્યાર સુધીમાં કેવા પ્રકારના કાર્યક્રમો આપવામાં આવ્યા છે અને આગામી સમયમાં કેવા પ્રકારના કાર્યક્રમો? અત્યાર સુધીના આ ચોથો કાર્યક્રમ આપ્યો. જગતે જોયો છે, તાલુકાએ જોયો છે. પેલું માર્કેટમાં મહાસંમેલન કર્યું, બેરણામાં લોકાઈ કરી, કેન્ડલ માર્ચ કરી, આ તાલુકાનું મહાસંમેલન કર્યું અને હવે પછીના જે કાર્યક્રમો આવવાના છે એ જોઈને તો ધરતી ફાટી જાય. ધરતી હવે લોરું તપી ગયું છે, ટીપી નાશા વગર મૂકવાના નથી. જે આવ્યો એ જો, જે આવ્યો એ જો, બાકી હુડા જ્યાં વગર રહેવાનો નથી. અમે કોઈનું છોડવાના નથી, એ નક્કી જ છે. હુડા ના જોઈએ, ના જોઈએ, ના જોઈએ. શા માટે હુડાનો વિરોધ? અરે હુડાનો શા માટે વિરોધ છે? આખું નખો જ નાખી જાય છે આખા તાલુકાનું. 2 જણાના કાઢી તાલુકાનું નખો જ નથી કાઢવાનું. એટલે હુડા નથી જોઈતું અમારે. આગામી દિવસોમાં કેવા પ્રકારના કાર્યક્રમો આપો? એ તો આની હોય ના તમે જોઈ લેજો. અત્યારે આલેલું કશું નખવાનું સમય થાય એટલે કાર્યક્રમો આવવાના છે. જોરદાર જિલ્લાનો કાર્યક્રમ આવ્યો. સત્તા પક્ષના કોઈ પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી? આની રજૂઆત કરીને મને કરવી હોય તો આવે, અમારે કરવી નથી. બરાબર.